આજે આપણે ફક્ત 20 જ રૂપિયામાં ઉનાળામાં પહેરી શકાય તેવા ટી શર્ટની આખી પેર બનાવીશું. સ્ટિચિંગ અને કટિંગ બંને કરીશું. એ પણ સાવ સહેલી અને સિમ્પલ રીતેથી સ્ટિચિંગ એન્ડ કટિંગ બંને કરીશું. એના માટે તમે આખો વિડીયો જોજો. સૌ પહેલાં મેં 10-10ના 2 ટુકડા લીધા છે. 6 સેકન્ડમાં આવે છે. 10-10ના 2 ટુકડા લીધા છે. એને આવી રીતે પેટર્ન બનાવી લીધી છે. ડબલ કાપડ રાખી અને એના ઉપર સિલાઈ મારી દીધી છે. આવી રીતે આખા કપડામાં આપણે પેટર્ન બનાવી લેવાની છે. સાવ નાના બંને ટુકડા હશે તો પણ આખી પેર બની જશે અને એકદમ સરસ ફિટિંગ સાથે આપણે બનાવીશું. આવી જ રીતે આખામાં સિલાઈ લઈ લેવાની છે અને પેટર્ન બનાવી દેવાની છે. જો તમારે વધારે પેટર્ન જોતી હોય તો સાવ નજીકમાં આવી રીતે સિલાઈ લઈ લેવાની છે. ડબલ કાપડ રાખી અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે. વ્હાઈટ અને પિંક બંને કલરમાં મેં પેટર્ન બનાવેલી છે. આ જે 10-10ના ટુકડા આવે તે સેકન્ડમાં આવે છે એ આપણે કટિંગમાં કાઢી નાખવાના છે અને જે સારું કપડું હોય એ આપણે લઈ લેવાનું છે સ્ટિચિંગ માટે. આવી જ રીતે આખા કપડામાં પેટર્ન બનાવી લેવાની છે. તમે જોઈ શકો છો સાવ પ્લેન સાદા કાપડમાં પેટર્ન બની ગઈ છે. હવે એના ઉપર આપણે ફરીથી બીજી પેટર્ન બનાવીશું. આપણે જે નીચે ચડ્ડા લુક આવે એના માટે પેટર્ન બનાવી છે. વધારે પેટર્ન જોતી હોય તો સાવ નજીકમાં સાવ પટલી સિલાઈ પણ કરી શકાય. હવે નીચેની સાઈડની પટ્ટી વાળીશું અને પછી આપણે કટિંગ કરીશું. એક જ સરખી પટ્ટી વળે એટલા માટે આપણે આવી રીતે પહેલાં પટ્ટી વાળી લેવાની છે. હવે એને ડબલ કરી અને એના ઉપર જે આપણે માપનું છે એ મૂકી અને કટિંગ કરી લઈશું. ઉપરથી લાસ્ટિક જાય એટલું સિલાઈનું રાખવાનું છે વધારે. હવે ડબલ સિલાઈ વચ્ચેથી લઈ લેવાની છે અને લાસ્ટિક જાય એટલા માટે ઉપરથી આપણે નાની પટ્ટી વાળીશું પહેલાં. જો તમારે જાડું ઇલાસ્ટિક મૂકવાનું હોય 1 ઇંચનું તો ડાયરેક્ટ તમે નેફો વાળી દેજો ઉપરથી કમર. અત્યારે મેં નાના બંને લાસ્ટિક મૂકીને તમને બતાવું છું. જે આપણે 1/2 ઇંચના લાસ્ટિક આવે એ મૂકેલા છે. એના માટે આપણે સૌ પહેલાં એક શેર લાસ્ટિક મૂકીશું, પછી ફરીથી બીજું મૂકીશું. કમરના માપનું લાસ્ટિક કાપી અને ખેંચીને લાસ્ટિક ઉપર સિલાઈ ન આવે એવી રીતે સિલાઈ લેવાની છે. હવે બીજી બાજુ છે નીચેનો ભાગ ખુલ્લો છે ત્યાં પણ આવી રીતે સિલાઈ મારી દઈશું. અત્યારે આપણે ડબલ લાસ્ટિકનો તૈયાર થઈ ગયો છે નેફો. ઉપરથી કમરનું માપ આપણે લઈ અને વચ્ચેની સાઈડમાં સિલાઈ ફરીથી લઈ લેવાની છે. તો તૈયાર થઈ ગયું છે આપણે. હવે આપણે ઉપરનું ટી શર્ટ બનાવીશું. ઉપરના ટી શર્ટ માટે પણ આપણે જે પહેલાં સિલાઈ કરેલી છે પેટર્ન એવી જ રીતે પહેલાં મોટું કટિંગ કરી લઈશું
કપડું જોઈએ એટલું રાખી પહેલાં આપણે પેટર્ન બનાવી લઈશું. ઉપરની સાઈડમાં સાવ આપણે પટલી પેટર્ન બનાવી છે, તો સાવ નજીક નજીક પટલી 2 થી 3 સિલાઈ લઈ લેવાની છે. આવી રીતે બંને સાઈડ આવી રીતે પટલી સિલાઈ લઈ લેવાની છે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે સિલાઈ લઈ લઈશું. તૈયાર થઈ ગઈ છે આપણી પેટર્ન. ફક્ત આગળની સાઈડમાં ટી શર્ટમાં મૂકવાની છે, પાછળની સાઈડમાં આપણે પ્લેન કાપડ રાખીશું. નીચેનું અસ્તર કટિંગ કરી લઈશું. પહેલાં જે આપણું માપનું ટી શર્ટ છે એ માપમાં જ આપણે આગળનો ભાગ ખાલી કટિંગ કરવાનો છે. પાછળના ભાગમાં આપણે અસ્તર નથી મૂકવાનું, ફક્ત આગળના ભાગમાં જ મૂકવાનું છે. જે પેટર્ન બનાવેલી છે એના ઉપર ફરતી બધી બાજુ સિલાઈ લઈ લઈશું આપણે. એક્સ્ટ્રા કાપડ છે એ બધું કટિંગ કરી લેવાનું છે. વચ્ચેના ભાગમાં આવી રીતે કટ મૂકી દેવાનું છે અને પટ્ટી બનાવી લેવાની છે બટન માટે. બંને સાઈડમાં આપણે આકાર આપી જે આપણે શેપ જોતો હોય એ શેપ આપી દેવાનો છે અને પછી કટિંગ કરી લેવાનું છે. પાછળનો ભાગ જે આગળનો હતો એ મૂકી અને પાછળનો ભાગ કટિંગ કરી લેવાનો છે. શોલ્ડર જોઈન્ટ કરી લઈશું. પાછળનો ભાગ કટિંગ કરી અને ડાયરેક્ટ આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેવાના છે. શોલ્ડરમાં ડબલ સિલાઈ લેવાની છે. ડબલ સિલાઈ લેવાની છે. આપણે આખું ટોપ બનાવી એમાં એક સિલાઈથી નહીં ડબલ સિલાઈથી સીલવાનું. હવે ક્રોસમાં ઓરેપની પટ્ટી કટિંગ કરવી એવી રીતે કટિંગ કરી અને ગળાપટ્ટી આર્મહોલની પટ્ટી બંને બનાવી લઈશું. ગળાપટ્ટી અને આર્મહોલની પટ્ટી બનાવી પ્લેટ લઈ નીચે પટ્ટી વાળી અને કમ્પ્લીટ તૈયાર કરી લેવાનું છે. તો તૈયાર થઈ ગયું છે આપણે ઉપર નીચેનો બંને પહેરા